હાલો મિત્રો, ગઈકાલે આપણે કવિતા એટલે શું, વોટ ઇઝ પોએટ્રી, એની ચર્ચા કરી. એમાં જુદા જુદા એના લક્ષણોને આપણે સમજવાનો પ્રયાસ કર્યો. એમાંથી એક બહુ જ મહત્ત્વની વાત આવે છે સાહિત્યના સંદર્ભમાં, કે સાહિત્ય એ ક્રિટિસિઝમ ઓફ લાઈફ, જીવનનું વિવેચન છે, જીવનનું અર્થઘટન છે. આ વાત કદાચ સૌથી વધારે તો કવિતાને લાગુ પડે છે. આપણે ગઈકાલે વાત કરી એ પ્રમાણે કવિતા પ્રાચીન સમયથી વિવિધ દેશોમાં, ગ્રીસમાં, ભારતમાં સર્જાતી આવી છે. અને એટલે જ કાવ્યોનું એક બહુ જ મોટું મહત્ત્વ છે. કવિતામાં સંગીત, તાલબદ્ધતા, લાગણીઓ, ભાવો, કલ્પના, એ બધાને કારણે એક એસ્થેટિક પ્લેઝર એ કવિતા દ્વારા વધારે ને વધારે સર્જાતો હોય છે. આજે આપણે જે કેટલીક વાત કરવી છે કે વોટ ઇઝ criticism of life in different examples of poetry from different countries. જુદા જુદા દેશોમાં, જુદા જુદી ભાષાઓમાં આ જે ક્રિટિસિઝમ ઓફ લાઈફ કઈ રીતે અભિવ્યક્ત થયું છે એના કેટલાક ઉદાહરણો આપશું. અને એને કારણે આપણે સમજી શકીએ કે કવિતામાં આ કઈ રીતે થતું હોય છે કે જેમાં જીવનના વિવેચનની, જીવનના ક્રિટિસિઝમની, જીવનના અર્થઘટનની અભિવ્યક્તિ થાય છે. આજે ક્રિટિસિઝમ ઓફ લાઈફ એ શબ્દ છે એ મેથ્યુ આર્નોલ્ડ, જે વિક્ટોરિયન એજના એક પ્રસિદ્ધ કવિ હતા, એણે પોતે કહેલી આ વાત છે કે લિટરેચર ઇઝ ક્રિટિસિઝમ ઓફ લાઈફ. એક બીજી મહત્ત્વની વાત છે, ગઈકાલે પણ આપણે એની ચર્ચા અવશ્ય થઈ હતી, પણ આપણે વધારે ચર્ચા થોડીક કરવા જેવી છે કે કવિતા એ વિજ્ઞાન કરતાં અલગ બાબત છે. વિજ્ઞાન છે એ હંમેશા ભૌતિક બાબતો સાથે સંબંધો ધરાવે છે. વિજ્ઞાન એ હંમેશા ભૌતિક ચીજો, રાસાયણિક ચીજો, યંત્રો, એનું સતત એ દિશામાં કામ કર્યા કરે છે. અને તેથી વિજ્ઞાન એ અલગ છે. જ્યારે એની સામે આપણે કહીએ તો પોએટ્રી છે, એમાં કલ્પના છે, ભાવ છે, લાગણીઓ છે, કલ્પના છે. એટલું જ નહીં, પણ એક અન્ય દિશા છે મહત્ત્વની, અને એનું નામ છે આધ્યાત્મ, મિસ્ટિસિઝમ, રહસ્યવાદ. કવિઓના મનમાં હંમેશા રહસ્યવાદ હોય છે. અને રહસ્યવાદ છે એ સ્પિરિચ્યુઅલ એલિમેન્ટ છે, જેમાં મિસ્ટિસિઝમ એવી વસ્તુ છે કે જે માનવને આધ્યાત્મ સાથે જોડે છે, પરમ તત્વ સાથે જોડે છે. અને તેથી કોઈ કવિને કે કોઈ રહસ્યવાદી સંતને બધે ભગવાન દેખાય છે. જે કૃષ્ણમૂર્તિનું નામ તો આપણે સૌએ સાંભળ્યું છે, આપણે સૌએ, જિદ્દુ કૃષ્ણમૂર્તિ, બહુ મોટા વિદ્વાન અને મિસ્ટિક હતા, એટલે કે રહસ્યવાદી હતા.
એ રહસ્યવાદી હોવાથી એણે એક વાત કરેલી કે હું એક વખત મારા મકાનમાં, મારા ઘરમાં બારી પર બેઠો હતો, બારી પાસે, અને ત્યાંથી મેં નીચે એક મજૂરને પથ્થર તોડતા જોયો. અને એ પથ્થર તોડતી વખતે મને એવું લાગ્યું કે જાણે હું પથ્થર છું, હું હથોડી છું, હું પથ્થર તોડનાર છું. ત્યારે મને આ ત્રણેય બાબતો સાથે હું જોડાઈ ગયો. આવી જ વાત શ્રી અરવિંદને પણ થયેલી. એટલે કે એને મન કોઈ અલગ વ્યક્તિ અલગ રહેતી નથી. એને મન આકાશમાં ચંદ્ર હોય કે સૂર્ય હોય કે વાદળાઓ હોય, તારાઓ હોય, તો એની સાથે એ જોડાઈ જાય છે. આ છે મિસ્ટિસિઝમ. ઇંગ્લેન્ડમાં કેટલાય એવા કવિઓ હતા, જે વર્ડ્સવર્થ છે. તો એ વર્ડ્સવર્થ વિશે એમ કહેવાય છે, અને આપને કદાચ ખબર હશે કે સ્વામી વિવેકાનંદ જ્યારે વિદ્યાર્થી હતા, અને ત્યારે એના એક અંગ્રેજીના પ્રોફેસરે વર્ડ્સવર્થનું એક કાવ્ય સમજાવતા હતા. એ પ્રોફેસર, ત્યારે એણે કહ્યું કે વર્ડ્સવર્થ છે એક મેડિટેશન જેવી અવસ્થામાં આવી ગયા. એ વનમાં, જંગલમાં ચાલતા હતા, અને એકાએક એને એમ લાગ્યું કે જાણે હું આ બધા સાથે જોડાયેલો છું, પરમ તત્વ સાથે જોડાયેલો છું. એટલે એ પ્રોફેસરે એવું કહ્યું કે આ પરમ તત્વ સાથે જોડાવવું એટલે ઈશ્વરથી જોડાવવું, ઈશ્વર સાથે જોડાવવું. અને એટલે જ વિવેકાનંદે પૂછ્યું કે એવી કોઈ વ્યક્તિ છે કે જેણે ભગવાનને જોયા હોય? તો એ પ્રોફેસરે એવો જવાબ આપેલો કે હા, તમે દક્ષિણેશ્વર જાઓ, ત્યાં રામકૃષ્ણ પરમહંસ છે, એમને મળો તો તમને એમ જોવા મળશે કે એને મન બધા જ ઈશ્વર છે, બધે જ ઈશ્વર છે. એ તમારામાં પણ ભગવાનને જોશે. આ પ્રકારની જે મિસ્ટિસિઝમ છે, એક આધ્યાત્મ બાબત છે, અને એનો અનુભવ કવિતામાં તો ખાસ થાય છે. એટલે કવિતા વિશે એમ કહેવું હોય તો કહી શકાય કે એમાં સુંદરતા છે અને મિસ્ટિસિઝમ છે, રહસ્યવાદ છે. અને રહસ્યવાદનો અર્થ તમારે એવો કરવાનો છે કે જે નથી સીધી રીતે દેખાતું, એવી બધી જ વસ્તુઓ વાસ્તવમાં એક જ છે. મેં કહ્યું એમ, જે છુપાયેલું લાગે છે, એ છુપાયેલું વાસ્તવમાં ઈશ્વર તત્વ છે. અને એ તત્વને જો તમે આ રીતે ઓળખતા હો, સમજતા હો, તો તમે મિસ્ટિક છો. ભારતમાં અને અન્ય દેશોમાં જે મહાન ચિંતકો થયા છે, મહાન સંતો થયા છે, એ બધા મિસ્ટેક્સ હતા, કેટલાય મિસ્ટેક્સ હતા. અને એટલે સમજી લો કે કવિતામાં કવિઓ પણ મિસ્ટિસિઝમની અસર નીચે હોય છે. નરસિંહ મહેતા એમ કહે કે અખંડ બ્રહ્માંડમાં એક તું હરિ, જૂજવે રૂપ અનંત ભાષે. તો તમે સમજી શકો છો કે નરસિંહ મહેતાને મન, ભલે ભગવાન ઈશ્વર તત્વ એક જ છે, પણ જૂજવે રૂપ, એમાં વિવિધ રૂપોને કારણે એ અનંત દેખાય છે, એ મલ્ટિપલ પણ દેખાય છે. વાસ્તવમાં એ એક છે, અને એક તત્વ, વન ઇઝ યુનાઇટેડ વિથ મલ્ટિપલ પાવર્સ, અને એને આપણે ઈશ્વર તત્વ કહી શકીએ. અને એક ફરક એ જ પડવાનો કે જ્યારે તમે કોઈ તત્વને જુઓ
તો જો મિસ્ટિક હશો તો તમને એનું જે ઇનર છે, પાવર છે, એ ઇનરને, આંતરિકને તમે જોઈ શકશો. જ્યારે વૈજ્ઞાનિક છે એ બહારની વસ્તુને જુએ છે. ઉમાશંકર જોશીના એક કાવ્યમાં મેઘધનુષની વાત છે કે વૈજ્ઞાનિકને મન મેઘધનુષ એટલે આપણે જાણીએ છીએ કે 7 રંગો જે સૂર્યના છે અને એ દેખાય છે, એને આપણે મેઘધનુષ કહીએ છીએ. પણ કવિને મન એ અલગ જ વસ્તુ છે. એને તો એમાં ઈશ્વર દેખાય છે, પરમ તત્વ દેખાય છે, સૌંદર્ય દેખાય છે, અને એ વસ્તુને કારણે આપણે કવિ છે એને મિસ્ટિક કહેવા જોઈએ. અને એટલે જ આપણે આજે જે વાત કરવી છે એ કવિતામાં ક્રિટિસિઝમ ઓફ લાઈફ એ મિસ્ટિસિઝમના રૂપે જોવા મળે છે. કવિતામાં લાગણી હોય છે, વિચારો હોય છે, ઇમેજિનેશન હોય છે, સુંદરતા હોય છે અને રહસ્યવાદ હોય છે. કવિતાના જે અર્થ છે એ એક નથી હોતા, વિવિધ હોય છે. અને તેથી કવિ પોતે ઘણીવાર એવું બને કે કવિને તમે પૂછો કે તમે આમાં શું માનો છો, તો કદાચ કવિ એ પોતાની રીતે વાત કરે, પણ કદાચ તમે જે એનો બીજો અર્થ ઊભો કરતા હો તો એનાથી અલગ હોવાનું. એટલે કવિતામાં આવો રહસ્યવાદ છે, આવું ઊંડાણ છે અને આવા મલ્ટિપલ અર્થો છે. કવિતા છે એ જીવન સાથે જોડાયેલ છે અને એનો અર્થ એ થયો કે ઇન્ટરપ્રિટેશન ઓફ લાઈફ એ જીવનનું અર્થઘટન છે. એમાં જીવન તો જોડાયેલું જ છે. આપને એ ખબર હશે કે કેટલાક વિચારકો ઇંગ્લેન્ડમાં અને ફ્રાન્સમાં આર્ટ ફોર આર્ટ સેક, કલાની ખાતર કલા, અને લોકો કહેતા કે કલાએ કંઈ કોઈ ઉપદેશ કે જીવનની ફિલોસોફી કે એવું કંઈ કરવાનું ન હોય, કલા તો કલા છે. આ વાત ભલે આપણને યોગ્ય લાગતી હોય અથવા તો તમે એના વિશે એમાં સંમત થતા હો, તો પણ એક વાત યાદ રાખવા જેવી છે કે જે કલાની મહાનતા છે એ તો એના જીવનની ફિલસૂફી છે. માનવ જીવનનો જે અર્થ છે, એનું જે ઇન્ટરપ્રિટેશન છે એ કવિતામાં બહુ મહત્ત્વનું ગણાય. સત્યને આપણે જોવું હોય ને તો સત્ય આપણને કવિતામાં દેખાય. ગંગા સતી જેવા ભજનના સર્જક કેવી વાતો કરતા, એમની વાતો કેટલી મિસ્ટિસિઝમથી ભરપૂર હતી. આપને સૌને હું એ ભલામણ કરું, મેં એમના ભજનોનું અંગ્રેજી અનુવાદ કરેલો છે, તો મને એમ લાગે કે એકદમ નહિવત ભણેલા હોય એવા આ મહિલા કેવી ઊંડાણવાળી વાત કરતા હતા. મેરું તો ડગે જેના મનડા ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે. અને તમે જુઓ કે આવી જ વાતો એમણે એમની અંદર એના ભજનોમાં 52 ભજનો હતા અને 52 શબ્દ પોતે પણ 52 જે ફિગર છે, આંકડો છે, એ પણ આધ્યાત્મ સાથે જોડાયેલો છે. એટલે આપણે કવિને, સંતને, ભક્તને આ રીતે જોવા જોઈએ. મિસ્ટિસિઝમ, સ્પિરિચ્યુઅલિઝમ, આધ્યાત્મ એ કવિ સાથે હંમેશા જોડાયેલો જ રહે છે. આપણે જાણીએ છીએ કે જગતમાં મહાન કવિઓ થયા છે. સૂફી કવિઓ જે છે, સૂફીઝમ જેને કહેવાય, અને કેટલાય સૂફી કવિઓ
તમે રૂમીનું નામ સાંભળ્યું હશે, અને હું તો એમ કહું કે આપ જરૂર એમના કાવ્યો વાંચશો તો તમને અનુભવ થશે કે આ કવિ પણ એક મિસ્ટિક છે, રહસ્યવાદી છે, આધ્યાત્મથી ભરચક છે. વર્ડ્સવર્થ, બ્રાઉનિંગ, ટાગોર, એમિલી ડિકિન્સન, એવા બધા, વોલ્ટ વિટમેન, જેનું એક કાવ્ય છે સોંગ ઓફ માય સેલ્ફ, મારી જાતનું ગીત, અને એમાં એ અદ્ભુત વાત આવે છે, જેમ મિસ્ટિસિઝમ આવે છે, ભારતની આધ્યાત્મ વિચારોની જાણે એના પર અસર હોય એવું આપણને દેખાય છે. એટલે આપને સૌને હું ખાસ એમ કહું કે આ અંગે થોડીક ચર્ચા કરવા જેવી છે. હું હવે આપની પાસે કેટલાક કાવ્યો રજૂ કરીશ, જેના દ્વારા આપણને ખબર પડશે કે આધ્યાત્મિકતા કે રહસ્યવાદ, ઇન્ટરપ્રિટેશન ઓફ લાઈફ કવિતામાં કેવી રીતે વ્યક્ત થયો છે. આપને એક કાવ્યની તો બધાને કદાચ જાણકારી હશે, એટલા માટે બહુ પ્રસિદ્ધ કાવ્ય છે રોબર્ટ ફ્રોસ્ટનું. વુડ્સ આર લવલી, ડાર્ક એન્ડ ડીપ, બટ આઈ હેવ પ્રોમિસીસ ટુ કીપ, માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. કવિ એના અશ્વ પર, ઘોડા પર બેસી અને જંગલમાંથી પસાર થાય છે, ત્યારે વુડ્સ આર ડાર્ક એન્ડ ડીપ, એકદમ અંધકાર ભર્યું, ઊંડાણવાળું એવું જંગલ હતું. ઘોડો ઊભો રહી ગયો, કવિએ જ ઊભો રાખ્યો, તો કદાચ ઘોડાને પણ નવાઈ લાગી, કેમ ઊભા રહ્યા અહીં, એવું લાગ્યું, અને એટલે બોલ્યો પણ ખરો એ. ત્યારે કવિને સમજાણું કે અમારે ઘરે જવું જોઈએ, એટલે ઘોડાને ચલાવીને જવા માંડ્યા. ત્યારે એણે વાત એમ કરી કે વુડ્સ આર લવલી, ડાર્ક એન્ડ ડીપ, આ જંગલ ઊંડાણ ભર્યું અને અંધકાર ભર્યું છે, સુંદર છે, પણ મારે તો વચન પાળવાના છે, અને સૂતા પહેલાં મારે ઘરે પહોંચવાનું છે. હવે કવિનો અર્થ એવો થયો કે ભાઈ, કે આપણે જિંદગીમાં આપણે કેટલીક બાબતો આપણે સ્વીકારી હોય છે, કેટલીક ફરજો આપણે બજાવવાની હોય છે, કેટલાક વચનો આપણે નિભાવવાના હોય છે, અને પછી જ આપણે આરામ કરી શકીએ. આ આરામ છે, સ્લીપ છે, એ ઇટર્નલ સ્લીપની વાત છે, સનાતન નિદ્રા. આવી પરમ જે નિદ્રા છે એ મૃત્યુ છે, પણ મૃત્યુનો સ્વીકાર આ રીતે રોબર્ટ ફ્રોસ્ટ કરે છે. બીજી એક કવિતામાં પણ એવી વાત કરે છે કે બે રસ્તાઓ મેં જોયા એક જંગલમાંથી પસાર થતી વખતે. એક રસ્તો એવો લાગતો હતો કે જ્યાં માણસો અવારનવાર પસાર થતા હશે, અને બીજો જ રસ્તો એવો હતો જે અનયુઝડ હોય, જાણે વપરાયો ન હોય. તો મેં એ પસંદ કર્યો કે આપણે ન વપરાયા રસ્તાને આપણે એના પર ચાલવું છે. આ છે એ જીવનનો એક સંદેશ છે કે તમારી પાસે કોઈ વિકલ્પ હોય તો એવો વિકલ્પ પસંદ કરો કે જે અનયુઝડ હોય, અને તેથી જીવનમાં કંઈક નવું કરવાનું જરૂરી છે. આપણે થોડાક કાવ્યોને ગુજરાતી, હિન્દીમાં પણ રજૂ કરું છું. મધર ટેરેસાએ એમ કહ્યું હતું કે લાઈફ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી, બેનિફિટ ફ્રોમ ઇટ. જીવન છે એ એક તક છે, એનો લાભ લો. લાઈફ ઇઝ બ્યુટી, એડમાયર ઇટ. જીવન છે એ સુંદરતા છે, એની પ્રશંસા કરો. લાઈફ ઇઝ અ સોંગ, સિંગ ઇટ. જીવન એ કાવ્ય છે, ગાઓ.
ગુજરાતી કાવ્યોમાં તો આપણે જાણીએ છીએ કે રમેશ પારેખ જેવાની કાવ્યોમાં શરૂઆતમાં રોમેન્ટિક વાતાવરણ છે, પણ રોમેન્ટિકની અંદર પણ સ્પિરિચ્યુઅલ વાતાવરણ છે, મિસ્ટિક વાતાવરણ છે. એ જ્યારે એમ કહે છે કે સાંવરિયો અરે મારો સાંવરિયો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો. આ પ્રેમની મહાનતા છે. ખોબો માગું અને દઈ દે દરિયો. તમે કલ્પના કરી શકો છો. અને સાંવરિયો એ કંઈ ફક્ત બિલવેડ નથી, એટલે કે કોઈ વ્યક્તિ નથી, એ ઈશ્વર તત્વ છે. આપણા માટે, સૌ માટે એક પરમ તત્વ છે. એ આપણો પ્રેમી છે, આપણો લવર છે. આપણે એના બિલવેડ છીએ. એને બિલવેડ માનો તોય વાંધો નહીં, તમે લવર બનો. તો એ સાંવરિયો છે. એ કાવ્યમાં એમ છે કે કોઈ પૂછે કે ઘર તારું કેવડું, મારા વાલમજી બાત ભરે એવડું. કોઈ આપણને પૂછે કે તમારું ઘર કેવડું, આ પ્રેમીને પૂછે તો એ પ્રેમી કહે કે મારો વાલમજી જે મને બત ભળે, મારું આલિંગન કરે એવડું. એ આલિંગન છે એ પરમ તત્વનું આલિંગન છે. હિન્દી કાવ્યમાં એકાદ બે કવિનો ઉલ્લેખ કરું. હરિવંશરાય બચ્ચનને તો આપ આ જાણો છો, અમિતાભ બચ્ચનના પિતાજી. એણે બહુ સારા તત્વચિંતન ભર્યા કાવ્યો લખેલા છે. જો બીત ગઈ સો બાત ગઈ, જીવન में एक सितारा था, माना वह बेहद प्यारा था, वह डूब गया तो डूब ગયા. જીવનમાં કોઈક વાત જતી રહે, પૂરી થઈ જાય તો સમજી લો કે પૂરી થઈ ગઈ. એ રિપીટ નથી થતી, ઇટ્સ ગોન, એ જતી રહે છે. દિનકર એમ કહે છે, હિન્દી કવિ દિનકર, कि मानव जब जोर लगाता है पत्थर पानी बन जाता है. માણસ જ્યારે જોર લગાડે ત્યારે પથ્થર પણ પાણી બની જાય. નિરાલા એમ કહે છે કે મેં અકેલા દેખતા હું, આ રહી મેરે દિવસ કી સાંધ્ય વેલા. સર્વેશ્વર સક્સેના હિન્દીના એક મહાન કવિ હતા, એણે પણ અદ્ભુત કાવ્યો લખ્યા છે. તો આવા વિવિધ કવિઓનો પરિચય કેળવવા જેવો છે, જેમાં ઇન્ટરપ્રિટેશન ઓફ લાઈફ જોવા મળે છે. ગુલજારની કવિતાઓ, આ ગુલજારની શાયરીઓ પણ વાંચવા જેવી છે. આપ સૌને હું એટલું જ ભલામણ કરું કે કવિતા વાંચો ત્યારે એની અંદર જે ઊંડાણ છે એનો અનુભવ અવશ્ય કરો, અને તો જ કવિતા છે એ સાચા અર્થમાં સમજાય. કારણ કે કવિતા એ કંઈ માત્ર આર્ટ ફોર આર્ટ સેક નથી, એ આર્ટ ફોર લાઈફ છે, આર્ટ ફોર લાઈફ સેક. જીવન માટેની એ કલા છે. તો આપને સૌને ખાસ તો હું એ કહું કે વધુમાં વધુ વાંચો, કાવ્યો વાંચો, જગતભરના કાવ્યો વાંચો. જાપાનમાં હાઇકુઝ જે લખાય છે બહુ જ અસરકારક હોય છે. તો આવી રીતે આપણે કવિતાઓ સાથે જોડાઈએ અને આપણા જીવનને એક સારો, સાચો, સચ્ચાઈપૂર્વકનો સ્પિરિચ્યુઅલ રસ્તો બતાવી દઈએ. તો આપનો સૌનો આભાર. સતત આપ આ બધા વિડીયોઝ જોતા રહો તો મને આશા છે કે આપણને પણ આનંદ આવશે, આપને પણ આનંદ આવશે, અને એમાંથી આપણે એ દિશામાં જ આગળ જઈએ એ બહુ જરૂરી છે. તો આપનો સૌથી પુનઃ આભાર. થેન્ક યુ વેરી મચ.